નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે પાછળના લેક્ચરમાં ભૌતિક રાશિઓ વિશે માહિતી મેળવી. સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ. સદિશ ભૌતિક રાશિ કોને કહેવી અને અદિશ ભૌતિક રાશિ કોને કહેવી તેના પ્રકારો પણ આપણે જોયા હતા. બરોબર. તો મિત્રો, આપણને એક પ્રશ્ન એવો થાય કે અહીંયા જે આપણે ભૌતિક રાશિઓ વિશે સમજ્યા છે, બરોબર, કે સદિશ કોને કેવી, અદિશ કોને કેવી, પણ આ હકીકતે ભૌતિક રાશિ એટલે એ શબ્દનો અર્થ શું થાય એ હજી આપણને ખ્યાલ નથી. તો આપણે પહેલાં એક ખ્યાલ મેળવવો પડે કે ભૌતિક રાશિ હકીકતે છે શું, કોને ભૌતિક રાશિ કેવી. તો એ જ બેસિક કન્સેપ્ટનો આપણે ખ્યાલ મેળવી લઈએ. ચાલો જોઈએ અત્યારે ભૌતિક રાશિ કોને કહેશું મિત્રો. તો કે ભૌતિક વસ્તુઓ અને તેની સાથે બનતી ઘટનાઓ જેની મદદથી વર્ણવી શકાય એને ભૌતિક રાશિ કહેવાય છે. ભૌતિક વસ્તુઓ હોય, ભૌતિક વસ્તુઓ સાથે જે કંઈ ઘટના બનતી હોય, બરોબર, એનું વર્ણન જેની મદદથી કરી શકાય આપણે એને ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આમાં એક્ઝામ્પલ તરીકે શું લઈ શકાય? આપણે કીધું ને કે ભૌતિક રાશિ આને કહી શકાય, બરોબર, કે ભૌતિક વસ્તુઓ સાથે બનતી ઘટનાઓ છે એનું વર્ણન જેની મદદથી કરી શકાય અને ભૌતિક રાશિ કહી શકાય. તો એને એક્ઝામ્પલમાં આપણે એક ટ્રેનનું એક્ઝામ્પલ લઈએ, બરોબર. તો ધારી લો કે આપણે કોઈ એક ટ્રેન અત્યારે સુરેખ પથ ઉપર ગતિ કરી રહી છે, બરોબર. હવે આ જે ટ્રેન છે એ ટ્રેન જ્યારે ગતિ કરતી હોય ત્યારે એણે અમુક અંતર કાપેલું હશે, બરોબર. સાથે સાથે તેણે અંતર કાપવાના સાથે થોડું સ્થાનાંતર પણ કરેલું હશે. હવે એક ટ્રેન છે, એ ટ્રેને સ્થાનાંતર કર્યું હશે તો એને ચોક્કસ સમયગાળામાં અમુક સ્થાનાંતર કર્યું હશે. ઉપરાંત એ અમુક વેગ સાથે ગતિ કરતી હશે, બરોબર. તેમજ સ્વાભાવિક છે કે એ ટ્રેન છે એ એક જ ઝડપ અથવા એક જ વેગથી તો કંઈ જવાની નથી. તેનો વેગ પહેલાં ધીમો હોય, પછી ધીમે ધીમે કરતો હોય એનો વેગ વધતો જાય, બરોબર. એટલે કે ટ્રેન એ વધતા જતા વેગ સાથે ગતિ કરતી હશે અને વેગમાં ઉત્તરોત્તર વધારો કે ઘટાડો થતો હોય તો મિત્રો એને પ્રવેગ કહેવાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ટ્રેન ગતિ કરતી હોય ત્યારે તેને અમુક ઝડપ અથવા અમુક વેગ સાથે ગતિ કરેલી હશે. ઉપરાંત એને અમુક અંતર કાપ્યું હશે. અંતર કાપવાની સાથે તેનું સ્થાનાંતર થયું હશે અને એ ટ્રેનની ગતિ છે એ પ્રવેગી ગતિ છે. તો અહીંયા જે ટ્રેનનું એક્ઝામ્પલ લીધું છે મિત્રો, એ ટ્રેનના એક્ઝામ્પલમાં કેટલી બધી ભૌતિક રાશિઓનો સમાવેશ થયો, બરોબર. એક તો ઝડપ, પછી બીજો વેગ, ત્રીજું અંતર, ચોથું સ્થાનાંતર, ત્યારબાદ પ્રવેગ. તો અહીંયા જે બધાની આપણે જરૂર પડે છે એ ટ્રેનની ગતિનું વર્ણન કરવા માટે આજે આપણે કીધું કે વેગ, પ્રવેગ, અંતર, સ્થાનાંતર, પ્રવેગ એ બધાનું આપણે ટ્રેનની ગતિ માટે વર્ણન કરવા માટે જરૂર પડે છે. તો આવી જે બધી રાશિઓ છે એને ભૌતિક રાશિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ભૌતિક રાશિ એટલે એ કન્સેપ્ટ આપણું અહીંયા ક્લિયર થાય. તો અહીંયા ભૌતિક રાશિની જે આપણે વ્યાખ્યા આમ તો કહી ન શકાય એ રીતના વ્યાખ્યા બને, પણ આપણે વ્યાખ્યા એ રીતના લખી છે. ભૌતિક રાશિની વ્યાખ્યામાં સૌથી પહેલાં એક શબ્દ આવે છે, જો વ્યાખ્યામાં ભૌતિક વસ્તુઓ એવો શબ્દનો ઉપયોગ થયો છે. તો મિત્રો, આ ભૌતિક વસ્તુઓ એટલે શું મળે, બરોબર, એને સમજવું પડે. ભૌતિક વસ્તુઓ સમજીએ એટલે આપણે ભૌતિક રાશિ સમજાય. ભૌતિક વસ્તુ કોને કેવી? તો જોવો જઈએ, ભૌતિક વસ્તુ માટે આપણે આમ કહી શકીએ કે આપણી આજુબાજુ તેમજ વિશ્વમાં જોવા મળતી બધી જ સ્થૂળ વસ્તુઓ એટલે કે નિર્જીવ વસ્તુ, જેમાં જીવ નથી તેવી દરેક વસ્તુ આપણી આજુબાજુમાં ઘણી બધી તમે નજર નાખશો તો વસ્તુ જોવા મળશે. જેમાં જીવ નથી તે નિર્જીવ કહેવાય અને નિર્જીવ વસ્તુ બધી સ્થૂળ વસ્તુ છે, બરોબર. તો આપણી આજુબાજુ તેમજ વિશ્વમાં જોવા મળતી બધી જ સ્થૂળ વસ્તુઓને ભૌતિક વસ્તુઓ કહેવાય, બરોબર. તો આ આપણને ખબર પડી ગઈ ભૌતિક વસ્તુઓ એટલે શું, બરોબર. ભૌતિક વસ્તુઓ આપણને ખબર પડે એટલે ભૌતિક રાશિ શું છે એ ખબર પડી જાય, બરોબર. તો ફરી એક વખત વ્યાખ્યા તમે વાંચો તો ભૌતિક રાશિ એટલે તમને ખબર પડી જાય. આપણને ભૌતિક વસ્તુ એટલે હવે ખબર પડી. તો વ્યાખ્યા શું કહે છે કે ભૌતિક વસ્તુઓ અને તેની સાથે બનતી ઘટનાઓ એટલે કે સ્થૂળ વસ્તુઓ હોય એની સાથે જે કંઈ ઘટના બનતી હોય અને એ બધી ઘટનાઓ છે એ ઘટનામાં આપણે ટ્રેનનું એક્ઝામ્પલ એ લીધું, બરોબર. તો એ બધી ઘટનાઓ છે જેની મદદથી વર્ણવી શકાય એને ભૌતિક રાશિ કહે છે. અને ભૌતિક રાશિમાં મેં તમને કીધું અત્યારે ટ્રેનના એક્ઝામ્પલમાં ઝડપ, વેગ, અંતર, સ્થાનાંતર, પ્રવેગ
આ બધી જ જરૂર પડે છે. ટ્રેનની ગતિનું વર્ણન કરવા માટે આ બધાની જરૂર પડે છે. તો આ જેની જરૂર પડી છે આપણે જેની વાત કરીએ અંતર, વેગ, સ્થાનાંતર, પ્રવેગની વિશે, બરાબર, તો એ બધી જ વસ્તુઓ ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અમુક એકમો વિશે પણ વાત કરી હતી, બરાબર. તો ક્યાં ક્યાં એકમો વિશે વાત કરી હતી? અંતર માટે મીટર, બરાબર, સ્થાનાંતર માટે પણ મીટર, વજન માટે કિલોગ્રામ. તો આ બધા એકમો આપણે દર્શાવ્યા હતા. તો આ એકમ એટલે શું? પ્રશ્ન આપણને થાય ને કે ભાઈ એકમ એટલે શું? હાલો દર્શાવી દીધા. અંતર માટે મીટર છે, વજન માટે કિલોગ્રામ છે, બરાબર, સમય માટે સેકન્ડ છે. તો આ હકીકતે જેને આપણે એકમ કહીએ છીએ એ એકમ છે શું? બરાબર. તો એકમ વિશેની પણ આપણે માહિતી મેળવી લઈએ. તો કે ભૌતિક રાશિનું વર્ણન જેની મદદથી કરી શકાય તેને એકમ કહે છે. આ જે કંઈ ભૌતિક રાશિઓ છે, ભૌતિક રાશિઓ મેં તમને બધાના ઉદાહરણો સહિત ટ્રેનના એક્ઝામ્પલમાં કીધું કે આટલી ભૌતિક રાશિનો એમાં સમાવેશ થાય. તો એ જે ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિઓનું વર્ણન જેની મદદથી કરી શકાય છે તેને એકમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો કેવા એકમો? બરાબર, ભૌતિક રાશિનું વર્ણન જેની મદદથી કરી શકાય તેને એકમ આપણે કીધું છે. તો એમાં શેનો સમાવેશ થાય? ઘણા બધા એકમો હોય જેમાંથી માત્ર મેં 3 ધ્યાનમાં લીધા છે. બરાબર. તો આ બધી ભૌતિક રાશિઓ છે, બરાબર, એ બધી ભૌતિક રાશિઓના એકમો અહીંયા છે. તો આ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ ભૌતિક રાશિ છે એનો એકમ સામે લખ્યો છે. કઈ ભૌતિક રાશિ? પેલી ભૌતિક રાશિ આપણે સમય લઈએ. સમય પણ ભૌતિક રાશિ છે, બરાબર, સ્થૂળ વસ્તુ છે. એટલે કે સમય છે, સમયનો નાનામાં નાનો એકમ સેકન્ડ છે, એનાથી મોટો એકમ મિનિટ છે, એનાથી મોટો એકમ કલાક છે. ઉપરાંત બીજી ભૌતિક રાશિની વાત કરીએ, વજન. વજન એ ભૌતિક રાશિ જ છે, બરાબર. તો વજન નામની ભૌતિક રાશિ છે એનો એકમ ગ્રામ થશે, એનાથી મોટો એકમ કિલોગ્રામ થશે. ત્યારબાદ ત્રીજા નંબરની ભૌતિક રાશિ અંતર ભૌતિક રાશિ છે એનો એકમ નાનો એકમ મીટર, મોટો એકમ કિલોમીટર થશે. તો મિત્રો અહીંયા આ બેઝિક કન્સેપ્ટ આપણો થયો જે આપણે અહીંયા સાઈડમાં રાખ્યો છે, બરાબર, જે તમે વાંચી શકો અને તમારી ટેક્સ્ટ બુકમાં તમે ઉતારી પણ શકો માહિતી માટે, ઇન્ફોર્મેશન માટે, જેની આપણે જરૂર પડશે. કારણ કે હવે આપણે જેમ ફિઝિક્સને આગળ વધતા જશું, ભણતા જશું, તેમ એકમ આવશે. ત્યારબાદ ભૌતિક રાશિઓ ઘણી બધી સામે આવશે, ઘણા બધા સૂત્ર આવશે, એને આધારિત ઘણા બધા દાખલાઓ પણ આવશે. જે બધી જ વસ્તુઓ ખૂબ જ અગત્યની છે અને બુકમાં આપણે ઉતારતી જવાની છે. બીજું એ કહેવાનું મિત્રો, બોર્ડમાં છે જે કંઈ આપણે લખશું અને એ દરેક વસ્તુઓ તમને જે યોગ્ય લાગે, દાખલા તો લખવાના જ છે, પણ એ ઉપરાંતની જે કંઈ યોગ્ય વસ્તુ લાગતી હોય તમારે એ તમારી બાકી બુકમાં તમારે નોટ કરી લેવાનું રહેશે, બરાબર. તો હવે આપણે અત્યારે શરૂઆત કરીએ આગળ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ વિશેનો ખ્યાલ મેળવ્યો. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. ત્યારબાદ પેજ નંબર 102 ઉપર આપણને 5 પ્રશ્નો આપેલા છે. તો એ જે કંઈ 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નોના જવાબ અત્યારે મેળવી લઈએ અને ત્યારબાદ આપણને ઉદાહરણ 8.2 અને ઉદાહરણ 8.3 આપેલા છે. તો એ સમજશું. સૌપ્રથમ આપણે તમારી ટેક્સ્ટ બુક પાસે રાખવાની છે અને ટેક્સ્ટ બુક તમારે જોતી જવાની છે. હું જે પ્રશ્ન કહું ત્યાં ધ્યાન આપવાનું છે અને એનું સોલ્યુશન અત્યારે બોર્ડમાં આપણે મેળવી લઈએ, બરાબર. તો પેજ નંબર 102 કાઢો ટેક્સ્ટ બુકનું. તેમાં બ્લુ કલરથી તમને 5 પ્રશ્નો દેખાય છે. એમાંથી પહેલો પ્રશ્ન આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ. તો જુઓ જી, પહેલા પ્રશ્નમાં શું કીધું છે? ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એટલે કે તફાવતના મુદ્દા સ્વરૂપે આપણે એને લખી શકીએ. ઝડપ અને વેગ બંનેના તફાવતના મુદ્દા આપણે આપવાના છે. ચાલો જે એને સોલ્વ કરીએ. મિત્રોના તફાવતના મુદ્દા આપણે આપવાના છે. તો તફાવતના મુદ્દામાં સૌપ્રથમ એની વ્યાખ્યા લખશું આપણે, ત્યારબાદ એનું સૂત્ર લખશું, ત્યારબાદ તેનો એકમ લખશું અને એ અદિશ ભૌતિક રાશિ છે કે સદિશ ભૌતિક રાશિ છે એ લખવાનું થશે. તો ચાલો એની સૌપ્રથમ આપણે વ્યાખ્યા લખી નાખીએ.
સૂત્રમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે. ત્યારબાદ વેગની વ્યાખ્યા શું જોઈ હતી આપણે મિત્રો યાદ છે? પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. જો મિત્રો આ જે ઝડપ છે, ઝડપમાં અંતરનો ઉલ્લેખ થયો છે અને વેગમાં સ્થાનાંતરનો ઉલ્લેખ થયો. બરોબર. હવે ત્યારબાદ એનો આપણે બીજા મુદ્દામાં સૂત્ર નોંધીએ. બીજા મુદ્દામાં ઝડપનું સૂત્ર શું થાય મિત્રો? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરોબર. અને ત્યારબાદ વેગ છે, વેગનું સૂત્ર શું થાય? જોજી અહીંયા અંતર છે માટે અંશમાં અંતર આવશે અને અહીંયા સ્થાનાંતર છે માટે અંશમાં સ્થાનાંતર આવશે. વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. હવે ત્રીજો મુદ્દો આપણે લખીએ મિત્રો. જો મિત્રો અંતર છે એ અંતર કાં તો ધન હોય કાં તો શૂન્ય હોય. અંતર કોઈ દી ઋણ ન કાપાય. આપણે એમ કહીએ કે અહીંથી મેં રાજકોટ સુધી હું ગયો, અહીંથી અમરેલીથી હું રાજકોટ સુધી ગયો તો મેં 120 કિલોમીટર અંતર કાપ્યું છે. તો એ ધન અંતર થયું. અથવા હું અહીંયા ઊભો છું તો મેં અંતર કાપ્યું જ નથી, એટલે મેં અંતર નથી કાપ્યું, એટલે કે એ અંતર શૂન્ય થયું. બરોબર. એટલે કે અંતર કાં તો ધન હોય કાં તો શૂન્ય હોય. અંતર કોઈ દી ઋણ ન હોય. તો એ આપણે લખી નાખીએ અહીંયા. ઝડપ ધન હોય અથવા શૂન્ય હોય, પરંતુ ઋણ ક્યારેય મિત્રો મેં અંતરના સંદર્ભની વાત કરી. મેં તમને અંતરના સંદર્ભમાં કીધું કે અંતર ધન હોય અથવા શૂન્ય હોય. તો જો મિત્રો અંતર ધન હોય અથવા શૂન્ય હોય તો ઝડપ પણ ધન અથવા શૂન્ય હોઈ શકે. માટે આ ઝડપના શબ્દનો ઉપયોગ કર્યો છે. એ અંતર કોઈની કાપેલું અંતર ઋણ ન હોય. બરોબર. માટે ઝડપ પણ ક્યારેય ઋણ ન થાય. તો સેમ એ જ અહીં ત્રીજો મુદ્દો રાખીએ વેગ વિશે. તો મિત્રો વેગના સૂત્રમાં સ્થાનાંતરની વાત આવી છે. બરોબર. તો સ્થાનાંતર કોઈ પણ હોઈ શકે. બરોબર. સ્થાનાંતર ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. માટે અહીંયા વેગના સૂત્રમાં સ્થાનાંતર આવે છે અને સ્થાનાંતરમાં તમને કીધું કે સ્થાનાંતર ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. બરોબર. તો વેગ પણ એ જ રીતના બનશે. વેગ પણ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તો લખી નાખીએ વેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ત્યારબાદ મિત્રો આપણે આની પહેલાના જ લેક્ચરમાં સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ બે શીખા. બરોબર. તો ઝડપ છે એ અદિશ ભૌતિક રાશિ છે, કેમ કે એમાં માત્ર મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી. પરંતુ વેગ છે એ સદિશ ભૌતિક રાશિ છે, જેમાં મૂલ્યની અને દિશાની બેની જરૂર પડે છે. તો ચોથો પોઈન્ટ આપણે એ રીતના લખી શકીએ. ઝડપ અદિશ રાશિ છે, જ્યારે આનો વેગનો ચોથો પોઈન્ટ વેગ સદિશ રાશિ. તો મિત્રો આપણો પહેલા નંબરનો જે કંઈ પ્રશ્ન હતો એ પહેલા નંબરના પ્રશ્નનું સોલ્યુશન આપણને આ રીતના મળશે. બરોબર. ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં આપણને બીજા નંબરનો પ્રશ્ન પૂછેલો છે. બરોબર. શું પૂછ્યો છે? કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થાય? જો પ્રશ્ન શું છે? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થાય? તો કે કોઈ પદાર્થ છે એ સુરેખ પથ પર
ગતિ કરતો હોય, બરોબર, ત્યારે જ માત્ર એ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન થાય. બીજા પ્રશ્નનો જવાબ આપણે એમ લખી શકીએ. જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે તેના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો એટલે કે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે શું કામ? તો કે સુરેખ માર્ગ ઉપર જ્યારે પદાર્થ ગતિ કરતો હોય, એક જ દિશામાં ગતિ કરતો હોય, ત્યારે તેણે કાપેલું અંતર અને તેનું સ્થાનાંતર બંને સમાન થશે. જો અંતર અને સ્થાનાંતર સમાન હોય તો ઝડપ અને વેગ એ બંને એ પદાર્થનો સમાન થાય, એટલે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સમાન થશે. બરોબર, તો એ આપણો બીજા નંબરના પ્રશ્નનો જવાબ. ત્રીજા નંબરના પ્રશ્નનો જવાબ આપણે મેળવીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન પૂછે છે કે વાહનનું ઓડોમીટર શું માપે છે? મિત્રો, ઓડોમીટરની વાત છે. ઓડોમીટર, બરોબર, આ શબ્દ કદાચ તમે નવો સાંભળ્યો હોય, પણ તમે ઓડોમીટર જોયેલું છે? હા, ઓડોમીટર તમે જોયેલું છે. ક્યાં? તો કે 2 વ્હીલ અને 4 વ્હીલ હોય એમાં આગળ એક મીટર લગાડેલું આવે છે, તમે બધાએ જોયેલું છે. જેમ આપણે ગાડી સ્પીડથી ચલાવશું ત્યારે એક ઓલો રેડ કલરનો કાંટો છે એ ઉપર ચડતો જતો હોય છે, બરોબર, તો એ સ્પીડ દેખાડે છે. જેમ તમે લીવર દેશો તેમ એ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 110, 120ની સ્પીડ સુધી પહોંચે, ઓલો કાંટો છે એમ ધીમે ધીમે કરતાં ઉપર ચડતો જાય. એ વાહનની સ્પીડ દેખાડે છે. એટલે એ જે ડિજિટ લખેલા છે 0 થી લઈને 120, 140 વાળું આમ ગોળાકાર માર્ગે, બરોબર, એ સ્પીડ દર્શાવે છે, માટે એ સ્પીડોમીટર થાય. પણ મિત્રો, 2 વ્હીલમાં તમે જોયું હશે અંદરના ભાગમાં એક નાની એવી પટ્ટી આપેલી હોય છે અને એમાં આંકડાઓ લખેલા હોય છે. જેમ આપણે અંતર કાપશું તેમ એમાં ઓલા આંકડાઓ છે ને ચક્કડું ગોળ ગોળ ફેરા કરશે અને આંકડાઓ ચેન્જ થશે, બરોબર. તો એ આંકડાઓ ચેન્જ થશે અને એની મદદથી આપણે કેટલું કિલોમીટર કાપ્યું છે અંતર એમાં જોઈ શકીએ. તો એ જે આંકડા દર્શાવતું મીટર છે ને એ ઓડોમીટર છે. એટલે કે એ ઓડોમીટર છે એ અંતર દર્શાવે છે, વાહને કાપેલું અંતર દર્શાવે છે. તો આપણે ત્રીજા નંબરનો જે કંઈ પ્રશ્ન છે શું છે? તો કે વાહનનું ઓડોમીટર શું માપે છે? તો વાહનનું ઓડોમીટર એ વાહને કાપેલું અંતર દર્શાવે છે. એટલે જવાબ લખી નાખીએ. વાહનનું ઓડોમીટર એ વાહને કાપેલું અંતર દર્શાવે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. ચોથા નંબરનો પ્રશ્ન શું કહે છે? જ્યારે કોઈ વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ કેવો દેખાય? જો વસ્તુ કેમ ગતિ કરે છે? તો કે નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરે છે એટલે એના વેગમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, બરોબર. નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિમાર્ગ છે એ સુરેખ હશે. એટલે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ નિયમિત ગતિ કરતો હશે ત્યારે તેનો ગતિમાર્ગ છે એ સુરેખ દેખાશે. તો તેનો ગતિપથ કેવો દેખાશે? તો કે તેનો ગતિપથ સુરેખ દેખાશે. તેનો જવાબ લખી નાખીએ આપણે. વસ્તુ જ્યારે નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ સુરેખ હશે. તેનો ગતિપથ સુરેખ હશે.
તો 4 પ્રશ્નો આ રીતના કમ્પ્લીટ થયા અને 5મા નંબરનો જે પ્રશ્ન છે મિત્રો એ દાખલો છે, બરોબર. તો એ 5મા નંબરનો ક્વેશ્ચન છે એ પહેલા રકમ વાંચી લઈએ અને પછી આપણે એના સોલ્યુશન આપીશું, બરોબર. તો પહેલા બોર્ડ ક્લિયર કરી નાખીએ ત્યાં સુધીમાં 5મા નંબરનો ક્વેશ્ચન છે એ રકમ વાંચી લઈએ, શું કહેવા માંગે છે તમને થોડું ઘણું ખ્યાલ આવે તો વિચારો કરવા અને ત્યારબાદ આપણે એને સોલ્યુશન મેળવીએ. રકમ વાંચશો તમે એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવશે જ કે એનું સોલ્યુશન કેવી રીતના મેળવવું. તો 5મા નંબરનો પ્રશ્ન છે, જોઈએ રકમ વાંચીએ શું કહે છે. એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. મિત્રો અહીંયા વાત થઈ છે એક પ્રયોગની. પૃથ્વી પર એક સિગ્નલ પહોંચાડે છે અવકાશયાન જે છે આકાશની બહાર, ત્યાંથી એક સિગ્નલ પૃથ્વી ઉપર મોકલે છે, બરોબર. અને એ સિગ્નલને પૃથ્વી ઉપર પહોંચતા 5 મિનિટ જેટલો સમયગાળો લાગે છે, એટલે કે સમય ટાઈમ ટી આપણને આપી દીધો છે, બરોબર. પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે, એટલે કે અવકાશયાન જે આકાશમાં છે એ અવકાશયાનથી પૃથ્વી પરનું જે સ્ટેશન છે એ અંતર કેટલું હશે, એટલે કે અંતર આપણે મેળવવાનું છે, બરોબર. સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ છે એમ કીધું કે સિગ્નલ જે વેગથી આવે છે એ વેગ પ્રકાશના વેગ જેટલો જ છે. ને પ્રકાશનો વેગ કેટલો છે જો મિત્રો તમને ન ખબર હોય તો કહી દઉં કે પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે, જે આપણને આમાં ઓલરેડી આપી દીધેલું છે, બરોબર. સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ એટલે કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. તો મિત્રો અહીંયા આપણે આ પ્રશ્નમાં શું મેળવવાનું છે તો કે અવકાશયાન છે એ અવકાશયાનથી જમીન ઉપર આવેલું જે સ્ટેશન છે એ સ્ટેશનનું અંતર કેટલું છે, એ બંને વચ્ચેનું અંતર, અવકાશયાન અને સ્ટેશન વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો આપણને જે ડેટા આપ્યા છે એ ડેટા સૌપ્રથમ આપણે લખી નાખીએ અને પછી દાખલો ગણીએ. શું આપ્યું છે સૌપ્રથમ રકમમાં આપણને સમય કીધેલો છે, સમય આપ્યો છે, સમય જેને ટાઈમ ટી કહીએ છીએ અને સમય કેટલો આપ્યો છે મિત્રો 5 મિનિટ. અને મિત્રો તમને ખબર છે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય તો 5 મિનિટમાં કેટલી સેકન્ડ થશે 5×60 એટલે કે કેટલા થાય 300 એટલે કે 5×60 સેકન્ડ બરાબર 6×30 300 સેકન્ડ, બરોબર. ત્યારબાદ આપણને શું કીધું છે તો કે જે એ સિગ્નલ છે સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો છે, બરોબર. તો સિગ્નલનો વેગ પણ લખી નાખીએ આપણે. સિગ્નલનો વેગ જેને v વડે દર્શાવશું અને એ કેટલો કીધો છે તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે, બરોબર. આપણે ગોતવાનું છે શું તો કે આપણે એ અવકાશયાન અને પૃથ્વી પરનું જે સ્ટેશન છે બંને વચ્ચેનું અંતર મેળવવાનું છે, એટલે કે અંતર આપણે મેળવવાનું છે એટલે ઇક્વેશનમાં થશે. તો મિત્રો આનું સોલ્યુશન આપણે મેળવી લઈએ છીએ. હવે આપણે વેગનું સૂત્ર જાણીએ છીએ. વેગ બરાબર શું થાય મિત્રો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય થાય પણ આપણે અંતર કમ લઈ શકીએ અંતરના છેદમાં સમય. તો આપણે ગોતવાનું છે અંતર. તો અહીંયા જે અંતર છે અંતરને સૂત્રનો કરતા બનાવી દઈએ. તેથી અંતર બરાબર શું થશે તો કે વેગ અને સમયનો ગુણાકાર. વેગ ગુણ્યા સમય. વેગ કેટલો આપ્યો છે વેગ આપ્યો છે 3×10⁸ મીટર પર સેકન્ડ ગુણ્યા સમય કેટલો છે તો સમય 300 સેકન્ડ છે, બરોબર. તો જો જે ગણતરી કરીએ તો 300×3 કેટલું થાય 900×10⁸. આયા સેકન્ડની -1 ઘાત છે અને આયા સેકન્ડની +1 ઘાત છે એટલે બંને ઉડી જશે, વધશે એકમ ખાલી મીટર.
હજી આપણને આને સરળ રીતના કોઈ કામ લખી શકીએ કે 9 ગુણ્યા 100 એટલે 900 થઈ ગયું ગુણ્યા 10 ની 8 ઘાત મીટર. તો આ મિત્રો 100 છે, 100 ને આપણે 10 ની 2 ઘાત લખી શકીએ. અહીંયા 10 ની 2 ઘાત, અહીંયા 10 ની 8 ઘાત એટલે ઘાત નો સરવાળો થશે 8 ઘાત પ્લસ 2 ઘાત એટલે 10 ઘાત થશે. એટલે 9 ગુણ્યા 10 ની 10 ઘાત મીટર. શું મળ્યું આપણને અહીંયા? ઓકે, અંતર. કયું અંતર? તો કે અવકાશમાં રહેલા અવકાશયાનથી પૃથ્વી પર આવેલા સ્ટેશન સુધીનું અંતર 9 ગુણ્યા 10 ની 10 ઘાત મીટર હશે. તો આપણે લખી નાખીએ અવકાશમાં રહેલા અવકાશયાનથી પૃથ્વી પર આવેલા સ્ટેશન સુધીનું અંતર 9 ગુણ્યા 10 ની 10 ઘાત મીટર હશે. તો મિત્રો આ રીતના આપણા જે 5 ક્વેશ્ચન આપ્યા હતા, જે આપણે થિયરિકલ ટોપિક ભણી ગયા હતા, એ ટોપિક આધારિત 5 પ્રશ્ન હતા અને એ 5 પ્રશ્ન પૂરા થશે ત્યારબાદ આપણને દાખલાઓ આપ્યા છે ઉદાહરણના. તો એમાંથી અત્યારે દાખલો ચાલો જે ગણીએ. આપણે અત્યારે ઉદાહરણ નંબર 8.2 જોઈએ અને ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 8.9 જોશું. બરોબર, તો ચાલો ઉદાહરણ નંબર 8.2 જોઈ લઈએ, જે નાનકડું એવું સાવ સરળ એક્ઝામ્પલ છે. બરોબર, તો ઉદાહરણ નંબર 8.2 રકમમાં ધ્યાન આપશું આપણે, ત્યારબાદ દાખલો બનશું. તો રકમમાં ધ્યાન આપીએ મિત્રો. પેજ નંબર 102 ઉપર ઉદાહરણ 8.2 રકમ શું કહે છે કે મુસાફરીના પ્રારંભના સમયે, એટલે કે એક કાર છે તે અત્યારે મુસાફરી કરવા જઈ રહી છે અને તેનું જે ઓડોમીટર છે એ ઓડોમીટરમાં પહેલાં અત્યારે રીડિંગ મુસાફરી કરતા પહેલાં, એટલે કે કાર અત્યારે સ્થિર ઊભી છે ત્યારે તેનું રીડિંગ લેવામાં આવે છે, અવલોકન કરવામાં આવે છે. એટલે કે મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન, એટલે કે ઓડોમીટરમાં જોયું ત્યારે 2000 કિલોમીટર દેખાણ, 2000 કિલોમીટર છે. અને મુસાફરી પછી એ કારે કરી નાખી. બરોબર, અને મુસાફરી કરીને પછી ફરીથી પાછું એ ઓડોમીટરમાં જો એને અંતર માપ્યું તો કેટલું જોવા મળે છે? અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. આનો અર્થ શું થયો? તો કે કારે કેટલા કિલોમીટર અંતર કાપ્યું હોય છે? શરૂઆતમાં 2000 કિલોમીટર હતું અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર. બરોબર, તો કેટલું થયું? 2400 - 2000 એટલે 400 કિલોમીટર જેટલું કારે અંતર કાપેલું હશે. બરોબર, ત્યારબાદ રકમમાં આગળ વધીએ. શું કહે છે? જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં અને મીટર પ્રતિ સેકન્ડમાં ગણો. બરોબર, તો આપણે કારની સરેરાશ ઝડપ મેળવવાની છે. તો સરેરાશ ઝડપ એનું સૂત્ર શું થાય? તો કે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું, અહીં કારે કાપેલ કુલ અંતર બરાબર અંતમાં કેટલું રીડિંગ બતાવ્યું તો કે 2400 કિલોમીટર. પ્રારંભિક કેટલું હતું તો કે 2000 કિલોમીટર બરાબર 2400 - 2000 બરાબર 400 કિલોમીટર અંતર કાપેલું હશે. અને તે માટે લાગતો સમય કેટલો હતો મિત્રો? સમય એટલે કે ટાઈમ t. બરોબર, તો કે 8 કલાકનો હતો. બરોબર, આટલા આપણી પાસે રકમમાં ડેટા આપી દીધા છે. આપણે સરેરાશ ઝડપ મેળવવાની છે. બે રીતના મેળવવાની છે, કિલોમીટર પ્રતિ કલાકમાં અને બીજું મીટર પ્રતિ સેકન્ડમાં મેળવવાની છે. તો આપણે અહીંયા લખી નાખીએ જવાબમાં. સૌપ્રથમ તો આપણે સૂત્ર લખશું,
સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાખો કુલ સમય. હવે કાપેલું કુલ અંતર મિત્રો કેટલું આપણે મેળવ્યું? તો 400 કિલોમીટર છેદમાં લાખો કુલ સમય. લાખો કુલ સમય કેટલું? તો કે 8 કલાક. તો મિત્રો 400 ના છેદમાં 8 જવાબ કેટલો આવે? 5 જવાબ આવે. 8 × 40 5 નો આવે પણ 50 આવે. 50 કિલોમીટર પ્રતિ કલાક. और આ એકમ ને કિલોમીટર और इनवर सारी રીતના પણ લખી શકાય. છેદ છે એ અંશમાં જશે એટલે આ રીતના લખી શકાય. એટલે કે આપણને પહેલો જવાબ મળી ગયો. હવે મીટર પ્રતિ સેકન્ડમાં આપણે મેળવવું છે તો સરેરાશ ઝડપ આપણે કેટલી મળી અહીંયા? ઓકે 50 કિલોમીટર પ્રતિ કલાક. પણ મિત્રો હવે અહીંયા કન્વર્ઝન કરવાનું છે. શું? તો કે આપણે કિલોમીટરની જગ્યાએ મીટરમાં જોતું છે એટલે શું કરશું? તો કે કેટલા મીટરે 1 કિલોમીટર થાય? તો કે 1000 મીટરે 1 કિલોમીટર થાય. એટલે કે કિલોમીટર કાઢીને આપણે 1000 મીટર લખી નાખશું એટલે 1 કિલોમીટર જેટલું થઈ ગયું. બરોબર? છેદમાં કલાક છે એ કલાકની જગ્યાએ આપણે સેકન્ડ જોતું છે. તો મિત્રો 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? તો કે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. બરોબર? તો આ લખી નાખીએ 3600 સેકન્ડ. હવે જો જે સાદું રૂપ આપીએ ઉપરથી 2 મીટર નીચેથી 2 મીટર ગયા અંશમાં કેટલું વધશે? તો કે 50 × 10 એટલે કે 500 છેદમાં 36 એકમ તો કે મીટરના છેદમાં સેકન્ડ. મિત્રો કેલ્ક્યુલેટર તમારી પાસે હશે જ. 500 ના છેદમાં 36 કરો જે કેટલો જવાબ આવે છે? 500 ના છેદમાં 36 જવાબ મેળવો તમને કાંઈ? ચલો કરો જે જવાબ. જવાબ એનો આવશે તે 13.9 મીટર પર સેકન્ડ અથવા આને મીટર સેકન્ડ ઇન્વર્સ આમ લખી શકીએ. તો આ દાખલામાં આપણને બે વસ્તુ માહિતી હતી. જવાબ છે એ કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડ બંનેમાં આપણને મેળવવાના કીધા હતા. તો આપણે લખી શકીએ છેલ્લે જવાબ સ્વરૂપે કે આ કારની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક અને 13.9 મીટર પ્રતિ સેકન્ડ જેટલી હશે. તો મિત્રો અહીંયા આપણું ઉદાહરણ 8.2 કમ્પ્લીટ થશે અને ઉદાહરણ નંબર 8.3 અને સ્વાધ્યાયના અન્ય બે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર. જય હિન્દ, જય ભારત.